હવે આપણે ચેપ્ટર નંબર 1 મતલબ કે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. આ ચેપ્ટર એવું છે કે આ ચેપ્ટરને તમે જો મનોવિજ્ઞાનની અંદર આ ચેપ્ટરને કમ્પ્લીટલી તૈયાર કરી લેશો તો તમારા બોર્ડની અંદર મોસ્ટ ઓફ માર્ક્સ કવર થઈ જશે. કેમ? કારણ એટલા માટે કે આ ચેપ્ટર છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી વધારે તો હું તમને કહું ને સેક્શન ઈ ના માટે. સેક્શન ઈ ની અંદર જે ચેપ્ટર તમારે પૂછાવાના છે, કયા ચેપ્ટર પૂછાવાના છે? કે પહેલું, બીજું, ત્રીજું અને એક આઠમું. 4 ચેપ્ટર તમારે પૂછાવાના છે સાયકોલોજીની અંદર. અને આ 4 ચેપ્ટરમાંથી સૌથી વધારે જે ઇમ્પોર્ટન્સ ચેપ્ટર હોય તેમાં હું કહું છું કે પહેલું અને બીજું આ 2 ચેપ્ટર જે છે ને એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે તમારે. હવે પહેલું ને બીજું જ કેમ સાહેબ? કારણ એટલા માટે કે પહેલા અને બીજા ચેપ્ટરમાંથી તમારે પહેલા ચેપ્ટરમાંથી સેક્શન ઈ ની અંદર 2 ક્વેશ્ચન આવશે. મતલબ કે 5 માર્ક્સના 2 ક્વેશ્ચન. કેટલા ક્વેશ્ચન? 2. મતલબ કે ટોટલ 10 માર્ક્સના પહેલા ચેપ્ટરમાંથી અને બીજા 10 માર્ક્સ એટલે કે ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 ની અંદરથી તમારે બીજું 10 માર્ક્સનું પ્રશ્નો એની અંદર આવી જશે. મતલબ કે બીજા ઓપ્શનની અંદર તમને ચેપ્ટર આપવામાં આવેલા છે જે ચેપ્ટર છે ત્રીજું અને આઠમું. અને કદાચ ને તમે જો પહેલું અને બીજું ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખો છો સેક્શન ઈ માટે, બરોબર, સેક્શન ઈ માટે તમે જો કમ્પ્લીટ ચેપ્ટર કરી નાખો છો પહેલું અને બીજું, તો તમારે આખો સેક્શન ઈ ક્લિયર થઈ જશે. અને હું તો એમ જ કહીશ કે બોર્ડની એક્ઝામની અંદર પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર તમે સેક્શન ઈ માટે તૈયાર કરજો. અને બીજી એક વસ્તુ ખાસ કરીને કે જ્યારે પેપરની ધી બેસ્ટ શરૂઆત તમારે કરવી હોય ને તો આપણે કયા સેક્શનથી કરીશું કે જેમાં આપણને કમ્પ્લીટ ખબર પડતી હોય, કમ્પ્લીટ આવડતું હોય. તો કમ્પ્લીટ આવડવાની ગેરંટી ક્યારે મળશે? જ્યારે આપણે તૈયારી કરી હોય. તો તૈયારી ક્યારે થશે? જ્યારે આપણને ઇન્ટરેસ્ટ હોય. તો પહેલું અને બીજું ચેપ્ટર જે છે ને ફૂલ્લી ઇન્ટરેસ્ટ વાળું બહુ મજાનું ચેપ્ટર છે. તો હું તો એમ કહું છું છેલ્લે કે પહેલું અને બીજું ચેપ્ટર જે સેક્શન ઈ માં આવવાનું છે તો પેપરની શરૂઆત પણ તમે સેક્શન ઈ થી જ કરશો. સેક્શન ઈ થી કરશો ને તો આસાનીથી તમારો સેક્શન ઈ એકદમ ધી બેસ્ટ થઈ જશે. ક્લિયર? અને તમારા 20 માર્ક્સ પાકા. ઓકે, તો ચલો હવે વાત કરવાના છીએ આપણે ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 એટલે કે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. આ 3 ટોપિક છે. ક્યાં 3 ટોપિક? સંવેદન, ધ્યાન, પ્રત્યક્ષીકરણ. એ સંવેદનનો મતલબ શું થાય, ધ્યાનનો મતલબ શું થાય અને પ્રત્યક્ષીકરણનો મતલબ શું થાય? ત્રણ આપણે સમજીએ. સંવેદન એટલે કે કંઈક અહેસાસ થવો. અહેસાસ આપણને આપણા મગજ સુધી આપણે એનો મતલબ કે તફાવત ખબર પડે છે. કહેવાનો મતલબ એવો થાય કે કોઈ પણ વસ્તુ, જે વસ્તુ આપણને સ્પર્શ થાય, કોઈ સ્મેલ આવે, કોઈક વસ્તુ આપણને સંભળાય અથવા કંઈક આપણે જોઈએ છીએ અને કંઈક આપણને ટચ થવાનો અહેસાસ થાય. આ 5 વસ્તુઓ થાય ને જે આપણને સંવેદનની અંદર અસર થાય છે. સીધી વસ્તુમાં કહું ને 5 સંવેદન છે આપણા જોડે. સંવેદન એટલે કે જ્ઞાન મેળવવા માટેની બારી. તમારું મગજ છે ને એ મગજ સુધી સંદેશો કઈ રીતે પહોંચે છે? આપણા આખા શરીરની અંદર જે કંઈ પણ મુવમેન્ટ્સ થાય છે એ મુવમેન્ટ્સનો જે સંદેશો છે એ મગજ સુધી કઈ રીતે પહોંચે છે? તો 5 રીતે. આ દુનિયાની અંદર આપણે જીવીએ છીએ તો આ દુનિયાની અંદર જેટલા પણ લોકો સાથે આપણે વ્યવહાર કરીએ છીએ, વાતો કરીએ છીએ, વાતો સાંભળીએ છીએ, લોકોને જોઈએ છીએ, સ્મેલ લઈએ છીએ, કોઈકનો સ્પર્શનો આપણને અહેસાસ થાય છે, આ બધી વસ્તુઓનો ખબર કઈ રીતે પડે છે? સંવેદન દ્વારા. તો સંવેદન માટે 5 જ્ઞાનેન્દ્રિયો છે. જ્ઞાન પ્લસ ઇન્દ્રિય. શું છે? જ્ઞાન પ્લસ ઇન્દ્રિય. મતલબ કે જ્ઞાન માટેની બારી. સીધી દેશી ભાષામાં કહું તો શું? જ્ઞાન માટેની બારી એટલે કે જેનાથી આપણા મગજ સુધી સંદેશો પહોંચી શકે. તો શું કહે છે? પહેલું આંખ, બીજું કાન, ત્રીજું નાક, જીભ, ત્વચા. 5 સંવેદનો છે ભાઈ. 5 સંવેદનો કયા કયા? આંખ, કાન, નાક, જીભ, ત્વચા. કયા? આંખ, કાન, નાક, જીભ, ત્વચા. આને આપણે થોડાક મનોવૈજ્ઞાનિક ભાષાની અંદર સમજવાની કોશિશ કરીએ તો એના નામ કઈક આવા છે: દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન. આ 5 સંવેદનો છે જે એકમાત્ર ટોપિક કયો? સંવેદનની અંદર આવે છે. અને એના પછી બીજો ટોપિક તમારો છે કઈક આવો. શું ટોપિક છે ખબર છે? એકદમ સિમ્પલ છે મિત્રો. એકદમ સિમ્પલ એટલા માટે કે ધ્યાન. આ ધ્યાન એટલે તમે એ વસ્તુમાં ના ખોવાઈ જતા. કયું ધ્યાન ખબર છે? આપણે મોસ્ટ ઓફ છે ને વિદ્યાર્થીઓના મનમાં ધ્યાન ટોપિક આવે ને સાહેબ પેલું ધ્યાન, યોગ, આ બધી વસ્તુની અંદર માણસનું મગજ છે ને વધારે પડતું પરોવાઈ જાય છે. આ એ ધ્યાન નથી. આ ધ્યાન કંઈક અલગ છે.
જે તમે અહીંયા આપો છો, અહીંયા જ્યારે સાહેબ ચલાવતા હોય ને ત્યારે તમે અહીંયા ધ્યાન આપો છો ને, એ કંઈક અલગ રીતનું ધ્યાન છે. બરાબર? એ આપણે બે નિર્ધારકોના આધારે આપણે એને સમજવાના છીએ, એક વ્યક્તિલક્ષી નિર્ધારક અને એક વસ્તુલક્ષી નિર્ધારક. બરાબર? એના આધારે આપણે સમજવાના છે. અને ત્રીજો એક ટોપિક છે તમારો પ્રત્યક્ષીકરણ. કયો ટોપિક છે? પ્રત્યક્ષીકરણ. પ્રત્યક્ષીકરણ એટલે શું? આ દુનિયાની અંદર જે કંઈ પણ વસ્તુ જેવી છે એવી ને એવી જ જોવી. બરાબર? તો સીધી વસ્તુમાં તમને કહું તો આને શું કહેવાય? બેન્ચ. બેન્ચ કહી શકીએ આપણે. કેમ? કારણ કે સાહેબ બેન્ચ આકારની છે, માણસના ઉપયોગમાં આવે છે, તો આપણે એને શું કહીએ છીએ? બેન્ચ. અથવા એવી કોઈ વસ્તુ હોય કે જે વસ્તુને આપણે ઓળખતા નથી, આપણને એ વસ્તુના વિશે ખબર નથી કે આનો ઉપયોગ કઈ રીતે થાય, તો આપણે તરત જ એના વિશે માહિતી મેળવવાની કોશિશ કરીશું. અને માહિતી મેળવીશું ત્યારે આપણા મગજની અંદર એ માહિતી સ્ટોર થશે, અને માહિતી જેવી સ્ટોર થશે કે તરત જ આપણને એનું પ્રત્યક્ષીકરણ થઈ જશે. થશે કે નહીં થાય? આ રૂમની અંદર ઘણી બધી વસ્તુઓ છે, કે કોમ્પ્યુટર છે, સીપીયુ છે, ખુરશી છે, આ બેન્ચીસ છે. આ બધી વસ્તુના નામ તમને કઈ રીતે ખબર છે? કારણ કે તમે રૂરલ લાઈફની અંદર એનો કમ્પ્લીટ ઉપયોગ કરો છો, અને એના ઉપયોગના સ્થાનો અને એ કઈ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો એ બધી જ માહિતી તમારા જોડે છે. એટલા માટે તો આપણે આ ટોપિકોની અંદર જોરદાર માહિતી મેળવવાની છે મિત્રો. તો ખાસ આને ધ્યાન આપી દેજો. પહેલું છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. આની અંદર જો પહેલા તો કઈ આવું કઈ રહેલું છે, અગાઉ ધોરણ 11 આપણે જોયું છે તે પ્રમાણે મનોવિજ્ઞાનના અભ્યાસમાં કેન્દ્ર સ્થાને માનવ વર્તન હતું. મનોવિજ્ઞાનની અંદર 11મા ધોરણમાં તમે જોઈને આયા છો. મનોવિજ્ઞાન શાના ઉપર અભ્યાસ કરતું હતું? માનવ વર્તન. જેબી વોટસન યાદ હોય તો જેબી વોટસન એ વર્તનવાદના પ્રણેતા છે. વર્તનવાદના પ્રણેતા કોણ છે? જેબી વોટસન, જે 11મા ધોરણમાં આપણે જોઈને આવ્યા છીએ. ઘણા બધા મનોવૈજ્ઞાનિકોની વાતો આપણે કરેલી છે, પણ હવે જે વાત કરવાની છે ને કંઈક એનાથી ઉપરના લેવલની. હવે વાત કરીએ છીએ આપણે માનવ વર્તનને અસર કરતા પરિબળો. અનેક છે, ઘણા બધા કારણોસર આપણે પોતે શું કરીએ છીએ, આપણા વર્તન પર અસર થાય છે. જેમ કે કોઈ છોકરું હોય, બરોબર, એકદમ સેડ એટલે એકદમ દુખી દેખાય છે, તો આપણે જેને પૂછીએ, બેટા કેમ તું એકદમ દુખી દેખાય છે, તરત જ તમને જવાબ આપશે પેલા કાકાએ મને માર્યો છે એટલા માટે. તો કોઈક બીજા અન્ય ઉદ્દીપકના કારણે એ બાળકના વર્તન ઉપર અસર થઈ કે ના થઈ, તો બાળકના વર્તનમાં કંઈક પરિવર્તન આવ્યું કે ના આવ્યું, સમજાય છે? તો આ વસ્તુ મતલબ કે વર્તન છે ને કંઈક બીજા વ્યક્તિના કારણે અથવા કંઈક ઉદ્દીપકના કારણે વર્તનની અંદર પરિવર્તન આવતું હોય છે. આવું કંઈક આપણે 11માં ભણ્યા હતા. અને ક્યાં છે એમાંનું એક મહત્વનું પરિબળ એટલે કે શરીર તંત્ર છે. તેની રચના, કાર્યો, શરીર તંત્ર દ્વારા અનુભવાતા સંવેદનો અને વ્યક્તિએ કરેલું અર્થઘટન માનવ વર્તનને અસર કરે છે. છેલ્લો એક શબ્દ કે છે કે વ્યક્તિએ કરેલું અર્થઘટન. વ્યક્તિએ કરેલું અર્થઘટન, જેમ કે એક્ઝામ્પલ તરીકે તમે કોઈ વસ્તુ એવી સાંભળી, બરાબર, કે જેના બે અર્થઘટન થાય છે. એક સારું અર્થઘટન પણ થાય છે અને એક નેગેટિવ પણ થાય છે. જો તમે એ અર્થઘટન નેગેટિવ સ્વરૂપમાં સમજો છો તો તમારા મગજની અંદર ટેન્શનમાં વધારો થશે, અને જો એ જ અર્થઘટન સારી રીતે કોઈ વિચારને સારી રીતે તમારા મગજની અંદર આવવા દો છો તો એનું પોઝિટિવ થિંકિંગ તમારા મગજમાં થશે. મતલબ કે તમારું વર્તન જો નેગેટિવ હશે તો નેગેટિવ વિચારો તરફ દોરાશે, અને જો તમારું પોઝિટિવ થિંકિંગ હશે તો તમારું વર્તન પોઝિટિવ તરફ જવાનું છે. મતલબ કે આપણું અંદરના વિચારો છે ને મગજના, એ વિચારો પણ એના ઉપર અસર કરે. ચલો જોઈએ આગળ. માનવી પોતાની આસપાસના જગતના અનુભવોની જાણકારી જ્ઞાનેન્દ્રિયો દ્વારા મેળવે. જ્ઞાનેન્દ્રિયો એટલે આપણે પહેલા જ કીધું, આજુબાજુ આ દુનિયાની અંદર આપણે રહીએ છીએ. કોણ રહે છે? આપણે ખુદ છીએ. એ એક જીવતા જાગતા માણસ છીએ યાર. અને આ દુનિયાની અંદર આપણે આ દુનિયાના સંપર્કમાં રહેવું હોય ને તો 5 જ્ઞાનેન્દ્રિયો. કઈ 5? કઈ ગઈ? આંખ, કાન, નાક, જીભ, ત્વચા. 5 જ્ઞાનેન્દ્રિયો. આના સિવાય કોઈ એવી જગ્યા છે શરીરમાં કે જેના દ્વારા આપણને દુનિયાની કોઈ પણ માહિતીની ખબર પડે? કોઈ છે જગ્યા આપણા શરીરમાં? ના, બિલકુલ નહીં. આ 5 જ્ઞાનેન્દ્રિયો છે કે જે આપણા મગજ સુધી સંદેશો પહોંચાડે છે, અને મગજને ખબર પડે છે, અને પછી મગજ રિએક્શન આપે છે, અને પછી શરીર પોતે કાર્યરત થાય છે. તો ચલો વાત કરીએ આપણે. તો બાહ્ય જગતમાં રહેલા વિવિધ ઉદ્દીપકોમાંથી અમુક પસંદગીયુક્ત ઉદ્દીપક પ્રત્યે માનવી પોતાની સમગ્ર માનસિક એકાગ્રતા કેન્દ્રિત કરે છે. આ દુનિયામાં ઘણી બધી પબ્લિક છે, ઘણા બધા પ્રકારની દુકાનો છે, ઘણી બધી વસ્તુઓ છે. શું બધી વસ્તુઓ તરફ તમે ધ્યાન આપો છો ખરા? એક એક્ઝામ્પલ આપો. એક બગીચાની અંદર તમે ગયેલા છો, અને બગીચાની અંદર તમે ગયા છો, બગીચામાં ઘણા બધા ફૂલ છે, ઘણા બધા ફૂલ છે.
શું તમે બધા ફૂલો ઉપર ધ્યાન આપો છો? ના. જે ફૂલ તમને વધારે પસંદ હોય એ ફૂલના ઉપર તમે ધ્યાન આપો છો, મતલબ કે પસંદગીયુક્ત ઉદ્દીપકના ઉપર ધ્યાન આપો છો. સમજાય છે ને? જે વસ્તુ પસંદ હોય, જેમ કે બજારની અંદર આપણે શૂઝ ખરીદવા માટે આવેલા હોઈએ, અથવા તો ટી શર્ટ ખરીદવા માટે આવેલા હોઈએ, અથવા તો કોઈ અન્ય શાકભાજી ખરીદવા માટે આવેલા હોઈએ, તો આપણું ધ્યાન એ તરફ હોય છે, ના કે બીજી અન્ય કોઈ ચીજ વસ્તુઓ તરફ. સમજાય છે? કહેવાનો મતલબ શું કહી રહેલો છું? સમજાય છે? બીજું શું કહે છે જો, જગત વિશેના પોતાના ભૂતકાલીન અનુભવો અને શિક્ષણને આધારે માનવીઓ ઉદ્દીપકોનું અર્થઘટન કરી તે મુજબ વર્તન કરે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે માણસના તમારા બધાની વાત કરી લો. તમારા બધાને એક અનુભવ હશે કે ભાઈ રસ્તાની અંદર જો સાપ જતો હોય તો એને અડકાય નહીં. અનુભવ હશે જ ને. અને જો અડકી જઈએ તો શું થાય? એ આપણો સગો નથી. સિમ્પલ વસ્તુ છે ને. આપણો કઈ સગો છે ખરો? નહીતર આપણને શું કરી દેશે? જોરદાર બાઇટ આપી દેશે. સમજ પડે છે ને? મતલબ કે આપણે પછી જીવન મરણના સવાલોમાં ઉભા થઈ જઈએ આપણે. તો મતલબ કે આ એક આપણો પૂર્વ અનુભવ છે કે ભાઈ પૂર્વ અનુભવ એવો છે કે ભાઈ રસ્તામાં અથવા કોઈ પણ જગ્યાએ આપણને સાપ દેખાય છે તો આપણે એને અડકતા નથી, અથવા અડકવું જોઈએ પણ નહીં. કેમ? કારણ એટલા માટે કે ભાઈ એનો એક ગુણ છે જે પોતે ડંખ મારવાનો, જેનો ગુણ છે એનાથી આપણે પરિચિત છીએ, જેના કારણે આપણે એનાથી દૂર રહીએ છીએ. તો લાઈફની અંદર આના જેવા ઘણા બધા અનુભવો આપણને થયેલા છે પહેલા, અને એ અનુભવોના આધારે આપણે પોતાનું જીવન જીવીએ, અને એ અનુભવોના આધારે આપણે આગળ વધીએ છીએ. ભાઈ આ કાર્ય કરાય કે આ કાર્ય ન કરાય. સમજ પડે છે ને? લાઈફમાં આ કરીએ છીએ કે નથી કરતા? બસ વસ્તુ એ જ કહે છે બેટા, કે છે માનવ વર્તનની આ પ્રક્રિયાને મનોવિજ્ઞાનમાં અનુક્રમે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ દુનિયાની અંદર દરેક વસ્તુઓ છે યાર, આનો અહેસાસ કેવો હશે? આ વસ્તુ કેવી હશે? સારી હશે કે ખરાબ હશે? આ વ્યક્તિ મારા માટે સારો છે કે ખરાબ છે? અથવા તો આ વસ્તુ મારા માટે સારી છે કે ખરાબ છે? આ જે અર્થઘટન કરીએ છીએ, જે અહેસાસ કરીએ છીએ, બરોબર, આ બધી વસ્તુ આ 3 ટોપિકોની અંદર આવી જાય છે: સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. સમજ પડે છે? બરોબર. તો એક વસ્તુ આગળ જોઈ લે તો આ પ્રકરણમાં આપણે કયા કયા ટોપિકો ભણવાના છીએ? તો આ પ્રકરણમાં આપણે સંવેદનનો અર્થ અને તેના પ્રકારો, ધ્યાનનો અર્થ, સ્વરૂપ અને લક્ષણો, ધ્યાનના નિર્ધારકો, પ્રત્યક્ષીકરણનો અર્થ, પ્રક્રિયા, પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો, તેમજ ઊંડાઈ અને અંતરના પ્રત્યક્ષીકરણની સવિસ્તાર સમજૂતી મેળવીશું. આ બધી વસ્તુઓ વિશે તમારે ડિટેલની અંદર આ ચેપ્ટરમાં ભણવાનું છે. બરોબર. બહુ મજાનું ચેપ્ટર છે મિત્રો. કારણ એટલા માટે કે આ ચેપ્ટર એવું છે ને કે જે તમને તમારા લાઈફથી રૂબરૂ કરાવશે. રૂબરૂ એટલે શું ખબર છે? તમને ખુદને એવો અહેસાસ થાય. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે 4 વ્હીલ લાવ્યા હોઈએ, તો 4 વ્હીલ લાવ્યા હોય તો આપણે જે ગાડી હોય ને, ગાડી, બરોબર, આપણે એના વિશે જાણવાની પૂરેપૂરી કોશિશ કરીએ છીએ. કેમ? કારણ કે ક્યાંક રસ્તાની અંદર આપણને કોઈ જગ્યાએ જો રોકી દે તો આપણે એ પાર્ટ્સને તૈયાર કરીને ફરીથી ગાડી આપણે ચલાવી શકીએ, અથવા તે પ્રોબ્લેમને સોલ્વ કરીને આપણે શું કરી શકીએ? ગાડી આગળ વધારી શકીએ. તો સાહેબ એ તો ગાડી છે, 2-4 લાખની ગાડી છે, આ કરોડો રૂપિયાનું અનમોલ જે શરીર છે, એ શરીરને સાહેબ ઓળખવું પડે કે ના ઓળખવું પડે? કઈ રીતે કામ કરે છે એને સમજવું પડે કે ના સમજવું પડે? તો ચલો, પહેલો જ ટોપિક તમારો છે સંવેદન. સંવેદનનો તો પહેલા તો અર્થ. અર્થ એટલે શું? પહેલી વ્યાખ્યા આપેલી છે સંવેદનની, એકદમ નાનકડી વ્યાખ્યા. શું છે વ્યાખ્યા ખબર છે? સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. જ્ઞાનેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો શબ્દ આવે એટલે આપણા મગજમાં 5 વસ્તુઓ, કઈ? આંખ, કાન, નાક, જીભ, ત્વચા. આ 5 વસ્તુ આપણા મગજમાં આવી જ જવી જોઈએ સાહેબ. આ 5 વસ્તુ આ દુનિયાની અંદર આપણને જે કંઈ પણ અહેસાસ કરાવે છે ને, એ બધી જ વસ્તુ મગજ સુધી સંદેશો પહોંચે છે. અને જે મગજ સુધી સંદેશો પહોંચે છે, પછી મગજ જે રિફ્લેક્શન આપે છે અને આપણું શરીર જે વર્ક કરે છે. કે એક્ઝામ્પલ નાનકડું આપું, તમારે ચામડીનું એક્ઝામ્પલ. ચામડી, મસ્ત રસ્તા ઉપર જઈ રહેલા છો, ચાલતા ચાલતા જઈ રહેલા છો, અને રસ્તાની અંદર ક્યાંક પગની અંદર કાંટો વાગે. કાંટો વાગે, તરત જ પગ ઉચકાઈ જાય છે. તમે એ જોયું કે સાહેબ કાંટો વાગ્યો ને પગ ઉચકી લીધો, બરાબર, એ વસ્તુ જોઈ, પણ એના પહેલા કઈ પ્રક્રિયા થઈ એ જોઈ ખરી? પહેલા સાહેબ કાંટો વાગ્યો છે તો ના. મનોવિજ્ઞાનની ભાષામાં તમને કંઈક અલગ રીતે સમજાવો, થોડુંક વિસ્તારથી. કઈ રીતે ખબર છે? જેમ કે જેવો કાંટો વાગ્યો ને ત્યાં તર આપણા શરીરની અંદર જે જગ્યાએ કાંટો વાગે છે એ જગ્યાએ ત્યાંના જે ચેતાકોષો હોય છે ડેમેજ થાય છે.
અને એક ચેતાકોષ બીજા ચેતાકોષને, બીજો ત્રીજા ને, ત્રીજો ચોથા ને, ચોથો પાંચમા ને, એવી રીતે એક જાળ માયા આપણા શરીરમાં રચાયેલી છે, જે કરોડરજ્જુના આધારે મગજ સુધી સંદેશો પહોંચાડે. કોના સુધી સંદેશો પહોંચાડે છે? મગજ સુધી. હવે જેવો મગજ સુધી સંદેશો પહોંચ્યો, તરત જ મગજે પોતે ઓર્ડર આપ્યો હાથને કે ભાઈ હાથ તું પગ નીચે જા, ત્યાંથી કાંટો નીકાળ. અને આ પ્રક્રિયા થાય છે, જે સેકન્ડના બહુ ઝીણા ભાગની અંદર થઈ જાય છે. સમજ પડી ને? અને આપણે આ બધું વિચારી બી નથી શકતા, સાહેબ મારા ચેતાકોષો આટલી બધી વારમાં મારો સંદેશો મગજ સુધી પહોંચાડ્યો અને મગજે તરત જ રિફ્લેક્શન આપ્યું અને હાથને ઓર્ડર આપ્યો, એના હાથે પોતે કાંટો નીકાળી દીધો. સાહેબ આ તો મેં કોઈ દિવસે વિચાર્યું જ નહોતું. પણ રિયાલિટી આ છે, શરીર આવી રીતે કામ કરે છે. નાનામાં નાની એકદમ ઝીણામાં ઝીણી વસ્તુ હોય ને, એને પણ શરીર પોતે શું કરે છે? સંભાળીને પોતાના શરીરને સાચવીને ચલાવે છે. એના પછી કંઈક આવું કહે છે, આ ફકરો જે વાત એટલો બધો ઇમ્પોર્ટન્સ નથી આપી રહેલો. હવે વાત કરીએ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નની. સંવેદનના અનુભવની વિશેષતાને ધ્યાનમાં લઈને સંવેદકોને યાદ રાખી લેજો મિત્રો, ખાસ શબ્દ છે આ રહ્યો. કયો? સંવેદકો. સંવેદકો. કારણ એટલા માટે કે અહીંયા બે પ્રકારની વસ્તુઓની વાત થવાની છે. એક સંવેદનોની વાત થવાની છે અને એક સંવેદકોની વાત થવાની છે. તો સંવેદકો એટલે કે 3. સંવેદકો એટલે કોણ? કયા કયા? તો સમજાઈ દઈએ. 3 સંવેદકો છે અને 5 સંવેદનો છે. તો ચલો, 3 સંવેદકો તો કયા કયા? એક તો બાહ્ય સંવેદક, એક શરીર સંવેદક અને આંતરિક સંવેદક. આ 3 સંવેદકો છે. આ ત્રણ આપણે એકદમ એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા કયા છે એ પણ આપણે જોઈ લઈએ. બાહ્ય મતલબ શરીરના બહાર તમને જે અનુભવ થતો હોય ને, એ બાહ્ય સંવેદકો. તો ચલો, બાહ્ય પર્યાવરણમાં રહેલા વિવિધ ઉદ્દીપકો જેવા કે પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ, દબાણ તેમજ વિવિધ રસાયણો વગેરેમાં થતા ફેરફારો આપણી વિવિધ જ્ઞાનેન્દ્રિયોને ઉદ્દીપ્ત કરે છે, જેને પરિણામે વિવિધ સંવેદનોનો અનુભવ થાય છે. ચલો, ગરમી શરીરના અંદર લાગે છે કે બહાર લાગે છે? શરીરના બહાર લાગે છે ને. હવે મને એમ કહો, ધ્વનિ બહારથી સાંભળો છો કે અંદરથી પાછો અવાજ આવે છે? હા. પછી ગરમી, ઠંડી, સ્પર્શ, દબાણ, આ બધી વસ્તુ કેવી છે? જે શરીરના બહાર આપણને અનુભવ થતો હોય. મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે આવો પ્રશ્ન પૂછાય કે બાહ્ય સંવેદકોના નામ જણાવો. બાહ્ય સંવેદકોનું નામ જે મેં અંડરલાઈન કરેલી છે, કયા કયા છે? પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ કે દબાણ. યાદ રહેશે? બાહ્ય સંવેદકોના નામ કયા કયા? ગરમી, પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ કે દબાણ. યાદ રહી જશે આ વસ્તુ. ઓકે. હવે એના પછી આવી જાવ શરીર સંવેદકો. શરીર સંવેદકો એટલે કે આમાં કઈક એવી વાત કરેલી છે, કોષોની વાત કરેલી છે. આંખથી આપણે જોઈએ છીએ, તો આંખ કઈ રીતે કામ કરે છે, એના માટે જવાબદાર કોષો કયા છે, એની વાત કરેલી છે. ચલો આપણે વાત કરીએ. પહેલા તો બાહ્ય વાતાવરણના ઘટકોની જેમ શરીરના વિવિધ આંતરિક અવયવોની રચના વિવિધ સંવેદન માટે જવાબદાર હોય છે. જેમ કે અંડરલાઈન કરી નાખજો, દ્રષ્ટિ સંવેદન માટે સળી શંકુ કોષોની ઉત્તેજના. દ્રષ્ટિ સંવેદન આંખથી આપણે જોઈએ છીએ, આંખથી જોવા માટે કઈક કોષો જવાબદાર છે. કયા કોષો જવાબદાર છે? સળી શંકુ કોષો. કયા કયા? સળી શંકુ કોષોની ઉત્તેજના. એ જ્યારે એક્ટિવેટ થાય ને ત્યારે જ આપણે જોઈ શકીએ છીએ. ઘણા બધા એવા વ્યક્તિઓ તમે જોયેલા હશે કે જેમની આંખો કમ્પ્લીટ દેખાતી હોય પણ એ પોતે બ્લાઇન્ડ હોય, મતલબ કે જોઈ ના શકતો હોય. તો થવાનું કારણ શું? તો કારણ આ જ છે બેટા, સળી શંકુ કોષો એક્ટિવેટ ના હોય, જેના કારણે આંખો તો કમ્પ્લીટ દેખાતી હોય પણ એ વ્યક્તિ જોઈ શકતો ના હોય. તો શું કહે છે? સળી શંકુ કોષોની ઉત્તેજના. અને બીજી વાત કરે છે શ્રવણ સંવેદન. સાંભળવાનું છે ભાઈ. આપણે દુનિયાની અંદર ઘણા બધા લોકો સાંભળે છે ને સંભળાવે છે, પણ આપણે સાંભળવાની પ્રોસેસની વાત ચાલે છે અહીંયા. તો શ્રવણ સંવેદન માટે સૂક્ષ્મ વાળ કોષો જવાબદાર છે. યાદ રાખી લેજો મિત્રો. 2 કોષોની વાત કરેલી છે. એક તો આંખ માટે કયા કયા? સળી શંકુ કોષો. અને કાન માટે જવાબદાર સૂક્ષ્મ વાળ કોષો. યાદ રાખી લેજો. ફાઇનલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોનું નામ જણાવો. કયા? સળી શંકુ કોષો. અને શ્રવણ સંવેદન માટે જવાબદાર કોષો કયા કયા છે? સૂક્ષ્મ વાળ કોષોની અહીંયા ઉત્તેજના જવાબદાર છે. હવે વાત કરીએ ત્રીજો ટોપિક, સંવેદક. સંવેદકો 3 છે. પહેલો કયો જોયો આપણે? બાહ્ય સંવેદક. બીજો
શરીર. અને ત્રીજો હવે જોવા જઈ રહેલા છે આંતરિક. આંતરિકનો મતલબ થાય શરીરના અંદર જે પ્રોસેસ થાય છે તે. શરીરના અંદર જે પ્રોસેસ થાય છે કેવી ખબર છે? એક્ઝામ્પલ તરીકે ભૂખ લાગવી. ભૂખ લાગે એટલે અંદરથી આ જે જઠર છે ને આંકુચન કરે. આવી રીતે શું કરે? જઠર આવી રીતે આંકુચન કરે. ને આપણે દેશી ભાષામાં ગુજરાતીમાં માણસો શું કે સાહેબ ઉંદેડા દોડે છે પેટમાં. કહીએ કે ના કહીએ? આવું કે છે. તો કહેવાનો મતલબ શું છે? જઠર પોતે આંકુચન કરે છે. તો આ પ્રક્રિયા ક્યાં થાય છે? શરીરના અંદરના ભાગમાં થાય છે ને. એક બીજી પ્રક્રિયા સમજાવું. જ્યારે તરસ લાગે છે ત્યારે શું થાય છે? ગળું સુકાય છે કે નથી સુકાતું? તો આ ગળું સુકાય છે તો ગળું સુકાવાની પ્રક્રિયા શરીરના અંદર થાય છે કે બહાર થાય છે? અને તરસ લાગે એટલે બહાર ગળા ઉપર પાણી રેડી દો એટલે ચાલી જાય? ના ચાલે યાર. પાણીને આપણે અંદરની જરૂરિયાત છે ને તો અંદર આપણા શરીરના અંદર ઉતારવું પડે છે ત્યારે સુકામણ ઓછું થાય છે. તો બસ આ જ વસ્તુ છે મિત્રો. શરીરના આંતરિક અવયવોમાં થતા ફેરફારોના કારણે કેટલાક સંવેદનોનો અનુભવ થાય છે. જેમ કે હોજરી ખાલી થવાથી ભૂખ લાગવી, ગળામાં શોષ પડવાથી તરસ લાગવી, ફેફસા કે રક્તવાહિનીઓમાં થતા ફેરફારોથી ગભરામણ, બીપી ઓછું વધતું થઈ જાય, બ્લડ પ્રેશર ઘટી જાય અથવા તો વધી જાય તો પણ માણસના ઉપર અસર થાય છે કે નથી થતી? માણસ બેભાન થઈ જાય, ચક્કર આવી જાય. આ પ્રક્રિયા શરીરના અંદર થાય ને એ વસ્તુ. આમ તો શરીરના અંદર થતી ઘણી બધી પ્રક્રિયાઓ છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે સ્વાદુપિંડ નામની ગ્રંથિ છે. સ્વાદુપિંડ નામની ગ્રંથિની અંદરથી ઇન્સ્યુલિનનું પ્રમાણ વધી જાય અથવા તો ઘટી જાય તો પણ આપણને ડાયાબિટીસની અંદર અસર થાય છે. અથવા તો બીજી એક ગ્રંથિની હું વાત કરું, જેમ કે ગળાના ભાગમાં છે બટરફ્લાય જેવી છે, મતલબ જોરદાર છે, પતંગિયા જેવી, જેનું નામ છે થાઇરોઇડ ગ્રંથિ. હવે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો જે રસસ્ત્રાવ જરે છે, કયો રસસ્ત્રાવ જરે છે? થાઇરોક્સિન નામનું. એ જો એનું પ્રમાણ વધી જાય અથવા ઘટી જાય તો પણ લીલો થાઇરોઇડ ને સૂકો થાઇરોઇડ માણસના ઉપર જોવા મળે છે. સમજ પડે છે? મતલબ કે શરીરના અંદર તો ઘણી બધી ઘટનાઓ થાય છે અને એ ઘટનાઓની અસર શરીરના ઉપર પડે છે. એ બધું ચેપ્ટર આપણે ચેપ્ટર નંબર 5 અને 6 ની અંદર જોવાના છીએ. પણ અહીંયા ખાલી માત્ર એટલી વસ્તુ યાદ રાખવાની કે સાહેબ આંતરિક સંવેદકોમાં બે વસ્તુઓ ખાસ: હોજરી ખાલી થવાથી ભૂખ લાગવી અને ગળામાં શોષ પડવાથી તરસ. યાદ રહેશે આટલું? બે ઉદાહરણ ખાસ યાદ કરી લેવાનું. યાદ રહેશે? ચલો 3 ની વાતો ફરીથી કરી લઈએ. બાહ્ય સંવેદકો પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ કે દબાણ. બીજું શરીર સંવેદકો. તો શરીર સંવેદકો માટે જવાબદાર કોષો કયા? તો સિમ્પલ. કયા? દ્રષ્ટિ સંવેદન માટે સળીશંકુ કોષોની ઉત્તેજના, એક્ટિવેશન. ઉત્તેજનાનો મતલબ શું થાય? એક્ટિવેટ. તમે ગાડી ચાલુ કઈ રીતે થાય? કિક મારો ને પછી ગાડી ચાલુ થાય ને. એમનામ ગાડી પર બેઠા બેઠા આમ રેસ આપો તો ગાડી ચાલશે ખરી? ના. તો ગાડી એક્ટિવેટ થાય છે પછી ચાલુ થાય, પછી આગળ વધે છે ને. બસ વસ્તુ એ જ છે કે આ જે ઉત્તેજના લખી છે ને, ઉત્તેજના એ જ વસ્તુ છે કે જ્યારે આ કોષો એક્ટિવેટ થાય પછી જ આંખ કામ કરે છે. અને બીજું કોણ? શ્રવણ સંવેદન માટે સૂક્ષ્મ વાળ કોષો. યાદ રહેશે? અને છેલ્લે આપણું આંતરિક સંવેદકો, શરીરના અંદર થતું સંવેદન. એમાં કયા? હોજરી ખાલી થવાથી ભૂખ લાગવી અને બીજું શું? ગળામાં શોષ પડવાથી તરસ લાગવી. સમજ પડી? ઓકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે મિત્રો. આશા રાખું છું અંડરલાઈન કરતા રહેજો, કારણ એટલા માટે કે આ પ્રશ્નો એવા છે કે જેમાંથી એક લાઈનના પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે છે. હવે આ વાત આપણે કરેલી છે સંવેદકોની, બરાબર. હવે આપણે વાત કરવાના છીએ સંવેદનના પ્રકારો. સંવેદન જે આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સંવેદનના પ્રકારોની વાત કરીએ તેમાં પહેલો એક ટોપિક છે તમારો કયો? 5 સંવેદનો. કયા છે? આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. કયા છે? આંખ, કાન, નાક, જીભ, ત્વચા. વેરી ગુડ. હવે આને મનોવૈજ્ઞાનિક ભાષામાં સમજો તો દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ કે ત્વચા સંવેદન. યાદ રહે? સમજાઈ જાય? ઓકે. ચલો આ 5 સંવેદનોને એકદમ ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ. ચલો પહેલો છે તમારો ટોપિક એટલે કે દ્રષ્ટિ સંવેદન. દ્રષ્ટિ, આંખ. આંખ તમે બે રીતે તમે જોઈ શકાય. એક તો આંતરિક રચના અને એક બાહ્ય રચના. આંતરિક રચના જે છે ને એ ડોક્ટર જ્યારે ઓપરેશન કરે ને ત્યારે આંખ બહાર કાઢીને જે જોવે તે આંતરિક રચના. હજુ એ વસ્તુ તમને ક્લિયર કરાવું છું. પણ બાહ્ય આંખની રચના તમે તો રોજ જોતા હશો. જો છો કે નહીં? દર્પણ સામે ઉભા રહેલા હોય
ત્યારે આપણે જે બહારથી આંખને જોઈએ છીએ ને એ બાહ્ય રચના, ને આંતરિક રચનાની આકૃતિ આગળના પેલા પેજ ઉપર આપેલી છે, બતાવો. પણ એક મારો પ્રશ્ન છે યાર, સાહેબ આ આંખ છે એ કુદરતી છે. હવે આંખ દરેક ટાઈમે કામ કરે છે? ઓલ ટાઈમ કામ કરે છે? દરેક તો કયા કયા સમયે કામ નથી કરતી? ના, ઊંઘતા સમયે નહીં. ઊંઘતા સમયે બી આંખ તો પોતે પોતાના હલનચલનો, કદાચ તમે ધોરણ 11 ની અંદર મનોવિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 10 ની અંદર પેલું ભણીને આવ્યા હશો, રેપિડ આઈ મુવમેન્ટ્સ, નોન રેપિડ આઈ મુવમેન્ટ્સ, આ ભણીને આવ્યા હશો. ઊંઘતા વખતે કામ તો કરે જ છે, પણ એક વસ્તુ તમને જણાવી દઉં કે આંખ ત્યારે કામ નથી કરતી જ્યારે પ્રકાશની હાજરી ના હોય. અંધારું હોય રૂમની અંદર, તમે કોઈ રૂમની અંદર પુરાયેલા છો, બરોબર, અને એ રૂમની અંદર અંધારું છે, તો તમારી આંખ કોઈ વસ્તુ જોઈ શકશે ખરી? ના, તમારા હાથ આવી રીતે લાંબા થઈ જશે. સમજાય છે ને? મતલબ આ હાથ કેમ લાંબા થઈ જાય? કોઈ વસ્તુ અડકાય અથવા તો ટકરાય નહીં એટલા માટે. તો સાહેબ એ વખતે આંખ કામ કરતી નથી. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક પ્રશ્ન છે, એ અંડરલાઈન બી કરાવું છું તમને, આગળ આવે છે એટલે. તો જો અહીં અંડરલાઈન કરી લેજો. દ્રષ્ટિ સંવેદનના અનુભવ માટે પ્રકાશની હાજરી અનિવાર્ય શરત છે. પ્રકાશ હોય તો જ આંખ કામ કરે છે, પ્રકાશ ના હોય તો આંખ કામ કરતી નથી. તો જો માનવ જીવનના તમામ સંવેદનોમાં સૌથી મહત્વનું સંવેદન એટલે કે દ્રષ્ટિ. દુનિયાની અંદર છે ને કુદરતે આપણને 5 જ્ઞાનેન્દ્રિયો આપી છે ને, તો ઉપરવાળાનો હંમેશા આપણે શું કરવાનું છે? શુક્ર માનતા રહેવાનું છે. કારણ એટલા માટે કે દુનિયામાં આપણા જેવા કેટલાય લોકો છે કે જેમને કદાચ આ 5 જ્ઞાનેન્દ્રિયોમાંથી 1 કે 2 મળેલા નથી. બરોબર, હવે વાત કરીએ, આગળનો ટોપિક જોઈ લો. ચલો, આગળના ટોપિકની અંદર અહીંયા આંખની રચના છે તમારી સામે, બરોબર. આંખની રચનાની અંદર બંને પ્રકારની વાતો કરેલી છે, તમારે કોઈ આકૃતિ દોરવાની આવતી નથી, બરોબર. આ આંખની બાહ્ય રચના અને આંખની આંતરિક રચના, જે આપણા આંખની અંદરનો જે ડોળો છે ને એ તમને જોવા મળે છે, બરોબર. ચલો, આંખની અંદરની પહેલી તો વાત કરીએ, જોરદાર ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ભાઈ, બહુ મજા આવે એવો ટોપિક છે. એક એક લાઈન અહીંયા જ યાદ કરી લેવાની છે. સાહેબ આંખનો એક એક ટોપિક હાલ જ આવડી જશે તમને. કઈ રીતે? ચલો, પહેલી તો વાત કરી લો. તમે બધાએ છે ને આંખના 2 કલર જોયા હશે. આપણે દર્પણની અંદર જ્યારે જોતા હોઈએ છીએ ને ત્યારે આપણે આંખના 2 કલર દેખાય છે. કયા 2 કલર દેખાય છે? બ્લેક એન્ડ વ્હાઈટ. કોઈકને ભૂરા કલરની બી આંખ હોય, કોઈક માંજણી બી હોય, બરાબર ને. અત્યારે પાછું કંઈક નવા મતલબ કે ટેકનોલોજીમાં વધારો થયેલો છે, એના કારણે નવા લેન્સ આવી ગયા છે, બરાબર ને. મતલબ અલગ અલગ પ્રકારની અલગ અલગ કલરની આંખો આપણને જોવા મળે છે. તો સાહેબ એક પ્રશ્ન એ થાય કે સાહેબ આ કલર, જે આંખનો કલર છે એ શાના કારણે જોવા મળતો હશે? આંખની અંદર આ કલર જોવા મળે છે, કયો કલર? અલગ બ્લેક કલર કોઈકને હોય, કોઈકને ભૂરો હોય, કોઈ માંજડો હોય. પાછા આપણા ગુજરાતીમાં છે ને અલગ અલગ રિવાજોના પ્રમાણે છે ને ભૂરો કલર વાળો માણસ આવો હોય, માંજડી આંખ વાળો માણસ આવો હોય. આવી ઘણી બધી કથાઓ બધી બેસતી કરી નાખેલી છે, બરાબર. આપણે એ બધામાં પડવાનું નથી, આપણે જોવાનું નથી. આપણે ખાલી એટલું જોવાનું છે કે સાહેબ આંખનો કલર કેમ આવું હોય, કેમ આવું હોય. તો તમને સમજાવી દો બેટા, એક સિમ્પલ વસ્તુ જો. આંખનો રંગ કેમ એવો હોય છે એનું કારણ, આંખની અંદર છે ને આ જે હું દોરી રહેલો છું ને એનું શું નામ છે ખબર છે? કૃષ્ણમંડળના સ્નાયુ. શું છે? કૃષ્ણમંડળના સ્નાયુ. આ કૃષ્ણમંડળના સ્નાયુ એવા હોય છે કે જે આંખની અંદર છે ને એકબીજાને અડક્યા વગર, આ કૃષ્ણમંડળના સ્નાયુઓ છે જે એકબીજાને આવી રીતે અડકતા નથી અને અડક્યા વગર સીધા ને સીધા આંખની અંદર જાય છે. જેના કારણે વચ્ચે છે ને શું રચાય છે ખબર છે? શું રચાય છે? છિદ્ર. શું રચાય છે? છિદ્ર. જે કેટલા ઇંચનું હોય છે? 1/8 ઇંચ. કેટલા ઇંચનું? 1/8 ઇંચનું. હવે એમ કોઈ કે સાહેબ મારી આ કાણી છે, તો ના, કાણી નથી, એમાં 1/8 ઇંચનું છિદ્ર છે, બરાબર. દેશી ભાષામાં શબ્દોમાં ખાલી ફેરફાર છે. કાણી કહો તો એ ખબર, મતલબ કે શબ્દ તો એનું એ જ આવવાનું છે ને. છિદ્ર કહો કે કાણી કહો, બંનેનો મતલબ એક જ થયો ને. તો ક્યાં છે? તો આપણી આંખની અંદર કેટલા ઇંચનું છિદ્ર રહેલું છે? 1/8 ઇંચનું. તો અહીંયા આ જે વાત કરીને આ જે કોણ છે? તો કૃષ્ણમંડળના સ્નાયુ.
હવે કૃષ્ણમંડળના સ્નાયુઓ જે એકબીજાને અડક્યા વગર આંખની અંદર સીધા ને સીધા જાય છે અને જેના કારણે આંખની અંદર 1/8 ઇંચનું છિદ્ર રચાય છે. હવે સાહેબ એ જે છિદ્ર રચાય છે ને એ છિદ્રને કહેવામાં આવે છે કીકી. શું કહેવામાં આવે છે? કીકી. અને કીકી એ કોઈ અવયવ છે નહીં. આંખની અંદર કીકી એ કોઈ અવયવ નથી, પણ એ શું છે? 1/8 ઇંચનું છિદ્ર. આ ખાસ યાદ રાખી લેજો. કીકી એ કોઈ અવયવ છે નહીં. કીકી અવયવ કોઈ છે ના. તે શું છે? 1/8 ઇંચનું શું છે? છિદ્ર. અને બીજી એક વસ્તુ, આજે કૃષ્ણમંડળના સ્નાયુઓ લખ્યા ને, એ કૃષ્ણમંડળના જે સ્નાયુઓ છે જે કલરના હશે, કૃષ્ણમંડળના સ્નાયુઓ જેવા કલરના હશે એવા કલરની તમારી આંખ હશે. સિમ્પલ. જેવા કલરના કૃષ્ણમંડળના સ્નાયુઓ હશે એવા કલરની તમારી આંખ જોવા મળે છે. મતલબ કે સિમ્પલ વસ્તુ મગજમાં આવી ગઈ. સાહેબ આંખનો રંગ શાના કારણે દેખાય છે? તો કૃષ્ણમંડળના સ્નાયુઓના કારણે. શાના કારણે જોવા મળે છે? શાના કારણે જોવા મળે છે? યાદ રહેશે? ઓકે. આંખની અંદર કેટલા ઇંચનું છિદ્ર હોય છે? 1/8 ઇંચનું. અને કીકી એ કોઈ અવયવ નથી, પરંતુ શું છે? છિદ્ર. કેટલા ઇંચનું? 8 ઇંચનું. હવે આ વાત થઈ ગઈ આંખના કલરની. હવે આપણે લાઈન બાય લાઈન એને સમજવાની કોશિશ કરીએ. ચલો હવે અહીંયા આવું કહે છે કે આકૃતિ 1.1 માં દર્શાવ્યા મુજબ આંખની બાહ્ય રચના સામાન્ય રીતે આપણે અરીસા સામે ઊભા હોઈએ ત્યારે જોઈએ છે. રોજ જોવો છો ભાઈ આંખને, અથવા ના જોઈ હોય તો એકબીજાની આંખની અંદર જોઈ શકો છો બહારની આંખ કેવી દેખાય છે. બરાબર. અને શું કહે છે? આપણે બીજાની આંખ પણ જોઈએ છીએ ત્યારે દેખાય છે. એમાં જે સફેદ રંગ દેખાય છે ને તેને શું કહેવામાં આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો. સફેદ કલર જે આંખની અંદર આપણને જોવા મળે છે, સફેદ રંગ, આંખની અંદર જે સફેદ તંતુઓનો બનેલો જે ભાગ છે, જે ભાગ, એમાં જે સફેદ રંગનો ભાગ દેખાય છે તેને અક્ષિપટલ કહે છે. કયા નામથી ઓળખવામાં આવે છે? અક્ષિપટલ. યાદ રાખજો, આંખની અંદર જે સફેદ રંગનો ભાગ દેખાય છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે? અક્ષિપટલ. તો સાહેબ કાળા ભાગનું એ કંઈક તો નામ હશે જ સાહેબ. કાળા ભાગનું કંઈક નામ હશે. છે ભાઈ, છે. એને કહેવામાં આવે છે દક્કપટલ. શું? દક્કપટલ. સફેદ ભાગને કહેવાય સાહેબ અક્ષિપટલ, તો કાળા ભાગને કહેવાય દક્કપટલ. આગળ જોઈએ આપણે. તે સફેદ તંતુઓનો બનેલો છે. આ જે અક્ષિપટલ છે ને, અક્ષિપટલ એ શાનો બનેલો છે? સફેદ તંતુઓનો બનેલો અપારદર્શક છે. પારદર્શક નથી, અપારદર્શક. એની આજુબાજુ, અથવા એવું કહું કે પ્રકાશનું જે કિરણ છે ને એ આ તંતુઓમાંથી પસાર થઈ શકતું નથી. તો શામાંથી પસાર થાય છે? દક્કપટલમાંથી, જેને આપણે કહીએ છીએ કીકી. કીકી તો ઓલરેડી આપણે જાણી ચૂક્યા કે કોઈ અવયવ છે જ નહીં. તો એને શું છે? 1/8 ઇંચનું છિદ્ર છે. એમાંથી જે પારદર્શક છે દક્કપટલ, એમાંથી પ્રકાશનું કિરણ આપણી આંખમાં જાય છે. તો જો કે છે અપારદર્શક છે કોણ? અક્ષિપટલ. તેને કારણે આંખની અંદરના ભાગનું રક્ષણ થાય છે. અને હવે વાત કરીએ આપણા દક્કપટલની. તો આંખના ડોળાનો કાળો ભાગ જે કેવો છે? પારદર્શક છે. પારદર્શક એટલે કે પ્રકાશનું કિરણ એની આરપાર થઈ શકે છે. તો કે છે પારદર્શક છે, અને જેના માધ્યમથી પ્રકાશનું કિરણ આંખમાં પ્રવેશી શકે છે તેને કહેવામાં આવે છે દક્કપટલ. શું કહેવામાં આવે છે? દક્કપટલ. યાદ રહેશે? શું કહેવામાં આવે છે એને? દક્કપટલ. બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. કઈ બે વસ્તુ ક્લિયર થઈ? એક, પહેલું, આંખની અંદર દેખાતો સફેદ ભાગ શું કહેવામાં આવે છે? અક્ષિપટલ. અને આંખની અંદર દેખાતો કાળો ભાગ જેને કહેવામાં આવે છે દક્કપટલ. ક્લિયર? ઓકે. હવે આગળ શું કહેશે તો જુઓ. આંખના સફેદ ભાગમાં વચ્ચે દેખાતો કાળો, ભૂખરો કે માંજળો ગોળ ભાગ શાનો બનેલો હોય છે ભાઈ? કૃષ્ણમંડળના સ્નાયુઓનો. યાદ રહેશે? આંખની અંદર દેખાતો જે કાળો, ભૂખરો, માંજળો, જે આપણે કહીએ છીએ ને, કોઈ કાળી આંખ છે, કોઈકની ભૂખરી આંખ છે, અથવા તો કોઈકની માંજણી આંખ છે, તો આ આપણે કહીએ છીએ ને, તો એ આંખ બનવાનું કારણ તો કયા સ્નાયુઓ છે? કૃષ્ણમંડળના સ્નાયુઓ. મેં આગળ ઓલરેડી તમને સમજાવી દીધું. ઓકે. હવે તેના રંગને કારણે, આ કૃષ્ણમંડળના જેવા રંગ હોય ને, જેવા કૃષ્ણમંડળના સ્નાયુ હોય ને, એવા રંગને કારણે આનો રંગ, આંખનો રંગ દેખાય છે. અને આ કૃષ્ણમંડળના સ્નાયુઓ
પરસ્પર સંકળાયેલા કે સ્પર્શતા નથી. મેં પહેલા જ આકૃતિ દોરીને તમને સમજાવ્યું કે આ કૃષ્ણમંડળના જે સ્નાયુઓ છે ને એકબીજાને ટચ થતા નથી, અને ટચ નથી થતા જેના કારણે આંખની અંદર એમને સીધા ને સીધા જાય છે, અને એના કારણે આંખની અંદર શું રચાય છે? છિદ્ર. શું રચાય છે? છિદ્ર. અને કેટલા ઇંચનું છિદ્ર હોય છે? 1/8 ઇંચનું છિદ્ર હોય છે, જેનું નામ આપણે આપેલું છે શું? કીકી. જે છિદ્રને આપણે શું કહીએ છીએ? કીકી. ઓકે, હવે અહીંયા એ લખેલું જ છે, જો કૃષ્ણમંડળના સ્નાયુઓ પરસ્પર સંકળાયેલા કે સ્પર્શતા નથી, તેમની વચ્ચે રહેલી જગ્યાને કીકી તરીકે ઓળખવામાં આવે છે. અને આમ કીકી એ કોઈ અવયવ નથી, પણ 1/8 ઇંચનું છિદ્ર છે. ક્લિયર? ઓકે, હવે આજે આપણે જોઈ શકીએ, તમે બધા જોઈ શકો છો, આ દુનિયાની અંદર દરેક વ્યક્તિ જેને કુદરતે અનમોલ ગિફ્ટ આય એટલે કે આંખ આપેલી છે ને, એ દરેક માણસ પોતે જોઈ શકે છે. તો સાહેબ આ જોવાની પ્રક્રિયા થાય છે કઈ રીતે? પ્રશ્ન થાય તો કરો ને યાર, કે સાહેબ આપણે જોઈએ છીએ તો આ જોવાની પ્રક્રિયા, સાહેબ તમારા મગજમાં આવતું હશે આંખથી જોઈએ છે, આમાં શું જોઈએ છે? તો હું એમ કહું, એમાં મગજનો પણ એક ભાગ છે, મગજ પણ પોતે કામ કરે છે. તો તમારા મગજનો પ્રશ્ન આવશે, સાહેબ આંખથી જોઈએ છે, એમાં મગજ પોતે ક્યાંથી આવ્યું વચ્ચે? તો હું તમને સમજાવું કઈ રીતે મગજ એની અંદર પોતે પાર્ટિસિપેટ કરે છે. ચલો આ અંડરલાઈન કરી લેજો, બરોબર? હવે આનો મેન ભાગ આપણે સમજવાની કોશિશ કરીએ, આંતરિક રચનાને સમજવાની કોશિશ કરીએ. તો જો આકૃતિ 1.2 માં આપણી આંખની આંતરિક રચના દર્શાવેલી છે. આંખની આંતરિક રચના એટલે કે અંદરના ભાગની વાત કરેલી છે. શું કહે છે? દ્રષ્ટિ સંવેદન માટે સર્વપ્રથમ પ્રકાશનું કિરણ ક્યાં જાય છે? તો પહેલું જ પ્રકાશનું કિરણ જેવું, હવે પહેલા તો તમને એ વસ્તુનું ક્લિયરિફિકેશન કરી લઉં કે સૂર્યનો પ્રકાશ સીધો આંખમાં જતો નથી. સમજાય છે ને? જો સૂર્યનો પ્રકાશ આંખની અંદર સીધો જાય ને તો આપણે કોઈ વસ્તુ જોઈ જ ના શકીએ. એટલા માટે સૂર્યનો પ્રકાશ કોઈ પણ વસ્તુના ઉપર પડે છે, અને એ વસ્તુ પરથી પ્રકાશ આપણી આંખની અંદર આવે છે, જેના કારણે આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ. સમજ પડે છે ને? કદાચ જો આવું તમને ટ્રાય કરવું હોય, સાહેબ સૂર્યનો પ્રકાશ આપણી આંખમાં ડાયરેક્ટ જાય છે, તો એક વખત સૂર્ય અમે જોઈ લેવાનું, એટલે સૂર્ય બાબા દેખાય છે ને જોરદાર, આંખની અંદરથી પાણી આવી જશે, મતલબ કે આપણી આંખ એને સહન કરી શકતી નથી. એટલે કે આપણે કહીએ છીએ કે પ્રકાશનું જે કિરણ છે એ વસ્તુના ઉપર પડે છે, અને એના ઉપરથી પછી આપણા આંખની અંદર આવે છે. એટલે કે છે કે સર્વપ્રથમ પ્રકાશનું કિરણ ક્યાં જાય છે? દક્ક પટલમાં. દક્ક પટલમાંથી કીકી અને નેત્રમણીમાંથી પસાર થઈને નેત્રપટલના ચોક્કસ ભાગ સુધી પહોંચે છે, અને ત્યાંથી દ્રષ્ટિ ચેતાઓના મારફતે વસ્તુનું પ્રતિબિંબ, જે આપણે વસ્તુ જોઈ રહેલા છીએ ને, એ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં જાય છે? મસ્તિષ્ક છાલના પશ્વખંડમાં. મોસ્ટ આઈએમપી લાઈન. કયા ખંડમાં? પશ્વખંડમાં આવેલા દ્રષ્ટિ સંવેદન વિસ્તારમાં પહોંચે છે, અને જેના કારણે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય છે. હવે તમને સમજાવું, સાહેબ આ પશ્વખંડ છે શું? તો આવી રીતે છે ને આપણું મગજના છે ને 4 ખંડ આવેલા છે. 4 ખંડમાં અગ્ર હોય, મધ્ય હોય, પશ્વ હોય અને નિમ્ન. 4 ખંડ હોય, અને આ 4 ખંડના ઉપર જે છે, આ જે આપણું મગજ છે ને એના ઉપર એક લેયર આવેલું છે. લેયર એટલે કે પડ, બરાબર? એક પડ આવેલું છે, અને એ પડનું નામ છે મસ્તિષ્ક છાલ. શું નામ છે? મસ્તિષ્ક છાલ. હવે એ મસ્તિષ્ક છાલ છે ને એના ઉપર ઘણા બધા પોઈન્ટ્સ આવેલા છે. આવી રીતે શું આવેલું છે? ઘણા બધા પોઈન્ટ્સ આવેલા છે, અને ઘણા બધા પોઈન્ટ છે. તો આ પોઈન્ટ્સની અંદરથી જે કોઈ એક પોઈન્ટ, કયો પોઈન્ટની હું વાત કરી રહ્યો છું? પશ્વખંડની અંદર રહેલો એક પોઈન્ટ, પશ્વખંડમાં રહેલો એક પોઈન્ટ કે જેનું નામ છે શું છે? દ્રષ્ટિ સંવેદન કેન્દ્ર. શું છે? દ્રષ્ટિ સંવેદન કેન્દ્ર. કોઈ એક પોઈન્ટ એવો છે કે જે પોતે કોના માટે કામ કરે છે? આંખના માટે કામ કરે છે. જો એ પોઈન્ટ મગજની અંદરથી ડિસ્ક્વોલિફાય થઈ જાય અથવા તો કામ કરવાનું બંધ કરી દે, તો આંખ કમ્પ્લીટ ભલે દેખાતી હોય પણ આંખ કામ કરશે નહીં. આંખથી આપણે જોઈ શકીશું નહીં. મતલબ કે કુદરતે જોરદાર એકદમ લાઈન આપેલી છે કે લાઈન સર જ આપણી આંખ કામ કરે છે. આપણા મગજની અંદરનો પ્રશ્ન ફરીથી ઉભો થાય કે ભાઈ આપણી જે આંખ છે, આંખ મગજના કયા ખંડની અંદરથી દ્રષ્ટિ સંવેદન કેન્દ્ર આવેલું છે? કયા ખંડમાં? પશ્વ. ફરીથી પ્રશ્ન પૂછું, દ્રષ્ટિ સંવેદન કેન્દ્ર મગજના કયા ખંડમાં આવેલું છે? પશ્વ ખંડમાં. આવો પ્રશ્ન પૂછાય તો આપણે કરો.
વારંવાર પ્રશ્ન પૂછાય છે મિત્રો. દ્રષ્ટિ સંવેદન કેન્દ્ર મગજના કયા ખંડમાં આવેલું છે? પશ્વ ખંડમાં. ઓકે, આ જોઈ લીધું. હવે થોડી એક નાનકડો ટોપિક છે. હવે એક વસ્તુ એ કહે છે જેને કારણે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ આપણને થાય છે. હવે કહે છે કેટલી તીવ્રતાવાળું પ્રકાશનું કિરણ નેત્રપટ સુધી પહોંચશે તેનું નિયમન કૃષ્ણમંડળના સ્નાયુઓના સંકોચન અને પ્રસરણ ઉપર આધારિત છે. હવે કેટલી તીવ્રતાવાળું, જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે રાતના સમયે બાઇક ચલાવતા હોઈએ, બરાબર. હવે રાતના સમયે બાઇક ચલાવતા હોય એટલે એક પ્રોબ્લેમ થાય છે. કઈ ખબર છે? પેલા સામેલા વ્યક્તિની જે લાઇટ છે ને, બાઇકની લાઇટ સીધી ફોક્સ આપણી આંખમાં આવે અને આપણી આંખ છે ને અંજાઈ જાય છે, એટલે વધારે કઈ જોઈ શકતી નથી. તો આ સમયે આપણી આંખ શું કરે છે? તો આપણી આંખની અંદર કૃષ્ણમંડળના સ્નાયુઓ છે. કૃષ્ણમંડળના સ્નાયુઓ પોતે જોરદાર કામ કરે છે. શું કરે છે ખબર છે? એ જેવી લાઇટ આવે છે ને તે લાઇટને સહન કરવા માટે કૃષ્ણમંડળના સ્નાયુઓ પોતે વિસ્તરી જાય છે. શું કરે છે? વિસ્તરણ પામે છે. એવું કરે છે, મોટા થાય છે. એ લાઇટને સહન કરવા માટે કૃષ્ણમંડળના સ્નાયુઓ કેવા કરે છે? વિસ્તરણ પામે છે. પરિણામે કીકી નાની બને. કીકી કેવી બની જાય છે? નાની. આપણી આંખ છે ને નાની થઈ જાય છે. કૃષ્ણમંડળના સ્નાયુઓ વિસ્તરણ પામે છે, કીકી નાની બને છે. બસ આ જ વસ્તુ હવે થોડીક ઉલટી કરીને જુઓ, ઊંધી કરી લઈએ. એક વસ્તુ સમજાવ કઈ. હવે સાંજનો સમય છે, સાંજનો સમય છે અને શું થાય છે કે તમે જે વસ્તુ સામેથી કોઈક વ્યક્તિ તમને બૂમ પાડી રહેલો છે, બરોબર, અને બૂમ પાડી રહેલો છે, તમે એ વ્યક્તિને ઓળખી શકતા નથી. હવે ઓળખી નથી શકતા એ વખતે પણ કૃષ્ણમંડળના સ્નાયુ કામ આપે છે. કઈ રીતે ખબર છે? કૃષ્ણમંડળના સ્નાયુ પોતે સંકોચાય છે. શું કરે છે? સંકોચાય છે. પરિણામે આ જે કીકી હોય છે ને કેવી બને છે? ફૂલે છે. પેલામાં શું હતું? જ્યારે પ્રકાશનું કિરણ વધારે પડતું આપણી આંખમાં જાય ત્યારે કીકી પોતે શું કરતી હતી? આવી રીતે ફૂલી જતી હતી. શું કરતી હતી? ફૂલી જતી હતી. અને કૃષ્ણમંડળના સ્નાયુ પોતે ફૂલી જતા હતા. પરિણામે કીકી કેવી બનતી હતી? નાની બનતી હતી. અને અહીંયા જ્યારે સાંજનો સમય હોય, કોઈક વસ્તુ તમને જોવાની કોશિશ કરી રહેલા છો અને એ વસ્તુ તમને દેખાઈ નથી રહી, ત્યારે તમે શું કરો છો? આ જે કૃષ્ણમંડળના સ્નાયુઓ પોતે શું કરે છે? કઈ ના સાહેબ, જે કૃષ્ણમંડળના સ્નાયુઓ છે સંકોચાય છે, પરિણામે કીકી મોટી થાય છે. આપણે પેલી આંખો મોટી કરીને જોવાની કોશિશ કરીએ છીએ ને, હા, તો આ મોટી કરીને જોવાની કોશિશ કરીએ છીએ, મતલબ કે કીકી મોટી થાય છે અને કૃષ્ણમંડળના સ્નાયુઓ સંકોચાય છે. આ વસ્તુ છે. તો જુઓ, કૃષ્ણમંડળના સ્નાયુઓ પ્રકાશની તીવ્રતા પ્રત્યે અતિ સંવેદનશીલ છે, જોરદાર સંવેદનશીલ છે, બિલકુલ ચલવી લેતા નથી. ક્યાં છે? પ્રકાશનું પ્રમાણ વધે, જો આટલાથી પ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ વિસ્તરણ પામે છે. પ્રકાશ વધારે પડતો આવતો હોય, બરોબર, ત્યારે કૃષ્ણમંડળ, જેમ કે એક્ઝામ્પલ તરીકે તમે સૂર્ય સામે જુઓ ને ત્યારે શું થાય છે ખબર છે? કે કીકી આંખો છે ને ઝીણી ઝીણી થઈ જાય છે. આંખો કેવી થઈ જાય છે? ઝીણી ઝીણી થઈ જાય છે. અને પરિણામે જે અંદર કૃષ્ણમંડળના સ્નાયુ હોય ને એ મોટા થઈ જાય છે. સહન તો કરશે ને, પ્રકાશના કિરણોનું સહન તો કરશે ને, વધારે પડતું સહન કરે છે એટલે આંખમાંથી પાણી આવી જાય છે. પછી થાય છે કે નહીં? તો ક્યાં છે? પ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ વિસ્તરણ પામે છે. પરિણામે કીકી નાની બને છે. શું બને છે? નાની. અને જો પ્રકાશનું પ્રમાણ ઘટે, એટલે કે પ્રકાશ ઓછો હોય, સાંજનો સમય હોય, ત્યારે કૃષ્ણમંડળના સ્નાયુઓ સંકોચાય છે. કૃષ્ણમંડળના સ્નાયુઓ કેવા થાય છે? સંકોચાય છે. જેથી કીકીનું કદ કેવું થાય છે? વધે છે. કીકી કેવી થાય છે? મોટી થાય છે. આપણે હાંજે જોવાની કોશિશ કરીએ, જેમ કે કોઈ વ્યક્તિ તમને દૂરથી બૂમ પાડી રહેલો છે, તમે એને ઓળખી નથી રહેલા, આમ આંખો પર છાજલી કરીને પણ આમ મોટી આંખો કરીને જોવાની કોશિશ કરશો કે નહીં કરો? સમજાય છે? તો આ વસ્તુ શું છે? કૃષ્ણમંડળના સ્નાયુનું કામકાજ. અને નજીકના બીજી વસ્તુ, હવે બીજો પ્રશ્ન આવ્યો, નજીકની વસ્તુ જોવી છે કે દૂરની વસ્તુ જોવી છે? એના માટે પણ કઈક સ્નાયુઓ છે. આપણે ઘણી બધી વસ્તુઓ જોઈએ છે, જેમ કે 10 માળની બિલ્ડિંગ ઉપર ચડેલા હોય અને 10 માળની બિલ્ડિંગ ઉપરથી આપણે નીચે જોઈએ ત્યારે એ દૂરની વસ્તુ જોયેલી કહેવાય. અને નજદીકની વસ્તુ એટલે કે તમે અત્યારે હાલ મારા સામે બેસેલા છો અને મને જોઈ રહેલા છો, આ નજદીકની વસ્તુ. તો જો, નજીક કે દૂર રહેલા પદાર્થના સંવેદન માટે નેત્રમણિ અને સિલિયરી સ્નાયુઓ ખાસ યાદ રાખી લેજો મિત્રો. કયા સ્નાયુઓ? આવો પ્રશ્ન વારંવાર પૂછાય છે કે નજદીકના કે દૂરના વસ્તુને જોવા માટે કયા સ્નાયુઓ જવાબદાર છે? તો સિલિયરી સ્નાયુ. કયા સ્નાયુઓ? સિલિયરી સ્નાયુઓ જવાબદાર છે. યાદ રહેશે? બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બેટા, કારણ એટલા માટે કે ઘણી બધી વખતે બોર્ડની એક્ઝામની અંદર દ્રષ્ટિ સંવેદન 5 માર્ક્સમાં પૂછાઈ ચૂકેલો છે.
અને દર વર્ષે શોર્ટ ક્વેશ્ચન કે એમસીક્યુ આમાંથી આવે છે ને આવે જ છે. એટલા માટે એક એક લાઈનને તમને આમાંથી મેં સમજાવેલી છે. આ આપણો એક ટોપિક હતો દ્રષ્ટિ સંવેદન, સંવેદકોની વાત કરી, દ્રષ્ટિ સંવેદનની વાત કરી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શ્રવણ સંવેદન, બીજા 4 સંવેદનો જે છે, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન અને ધ્યાનના નિર્ધારકો, ધ્યાન વિશેની આપણે માહિતી મેળવીશું. આ ટોપિકના બધા જેટલા પણ લેક્ચર છે ને, બધા લેક્ચર તમને YouTube પર મળી રહેશે. ઓકે.